હાય, ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જ હશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, તમારા માટે સવાર પડી ગઈ છે અને મારા માટે પણ સવાર પડી ગઈ છે અને વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. દેવભાઈ, બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો, એક બાજુ ચા નાસ્તો ટેબલ ઉપર છે અને દેવભાઈ એમનું ડેલીનું વર્ક કરી રહ્યા છે, મોબાઈલ મંતરવા. કર્યો તમે ચા નાસ્તો કર્યો? બાકી છે મારે ચા નાસ્તો. હું હજુ તો નીચે આવ્યો છું, ઉપરના ફ્લોરથી. ફ્રેશ થઈ જાવ. મસ્ત Fresh મમ્મી આજે થઈ પૌવા બનાવ્યા છો. મસ્ત બટાકા પૌવા બનાવ્યા છે એમ. જોરદાર પૌવા છે. આલુ પૌવા ધમાલ દેખાતો નથી. ધમાલ પેલા રૂમમાં એ કંઈક ફોન જ મચડતો છે. જાગી ગયો છે. હા, જોવો ને શું કરે છે તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજે મૂડ વગરનું ગુડ મોર્નિંગ? ઠંડીમાં ઠરી ગયા છીએ એટલે એવું ઠંડી જેવું ગુડ મોર્નિંગ નીકળે. મને બી ઠંડી, શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ છે. ગજબની ઠંડી પડે જ સવારે 6 વાગે તો પાણી તો હાથે નથી નખાતો, કઈ કામ જ કરવાની તો ઈચ્છા નહીં થતી, એટલી ઠંડી પડે છે. સારું છે કે અત્યારે પ્રોગ્રામ નથી. પ્રોગ્રામ હોય તો ઉક્કા નીકળી જાય. ને મારે તો ગળું બી ફિટ થઈ ગયું છે. પ્રોગ્રામમાં તો જો કે વાંધો નહીં, એ તો ટ્રાવેલિંગમાં તો આવતા જતા ના, પણ અમુક જગ્યાએ સ્ટેજ ઉપર કંઈ બાંધેલું હતું નથી, ખબર છે ને? ઠંડી હોય સખત. એ ઝાકળ પડે તો શું હાલત થાય. હા, હેન્ડ્સ ગ્લવ્સ ને જેકેટ બધું રાખવું પડે છે પહેરવા. એટલે હવે આવતીકાલે મારે જવાનું શૂટિંગમાં. દાંતા જવાનું છે, અંબાજી. રાતા જાઓ છો અંબાજી? અંબાજી દાંતા. અમે એ માઉન્ટ આબુ ફરવા. ના, તમે ઘરે બરાબર છો. આવું થોડું ચાલતું હોય. એનું કારણ કે અમને શૂટિંગનું અમારું કામ, અમે ફરવા નથી જતા, શૂટિંગમાં જઈએ છીએ. તમે શૂટિંગ કરજો, અમે ફરીશું. તમે તમારું કામ કરજો, અમે અમારું કરીશું. હા, તમે જો આ ઉધરસ ને શરદી થઈ ગઈ છે, હાલત ખાવું જ ખરાબ. જોઈએ. જ્યારે કહેતી હતી હું જેકેટ પહેરવાનું, જેકેટ નથી ઠંડી, નથી ઠંડી. તારું કેવું માનીએ તો બીમાર ના પડીએ, ના પણ પડે એમ કહેતી હતી ને. ના, હવે માનશું. બરાબર, તમારું કેવું? ભાલુ ભાલુ ક્યાંથી? હવે વચ્ચે ધમાલ કહેતા હતા, હવે ભાલુ આવી ગયો. પછી પેલું શું જાદુ, એ મસ્ત લાગતું હતું. જાદુ? મસ્ત જાદુ જેવું જ દેખાય શ્લોક. બે યાર, હું તો જાદુ નું કઈ જાદુ જેવું દેખાય છે. હવે જાદુ આવી ગયા હવે સવાર ખાઈ લે આદુ. ના, હું ના ખાઉં. એટલે અત્યારે શિયાળો છે, આદુ ખાવું જોઈએ. જાદુ તમે ખાવ છો? હું તો બહુ ખાવું છું, નથી ખાતા? કઈ ખાલી ખોટું ના બોલો. તોય શરદી થઈ ગઈ છે. આદુ ખાવું છું તો. હવે કેવું થાય છે જોયું ને? હું કહેતો તો પપ્પા શરદી થઈ છે, શરદી થઈ છે. પેલા કશું નથી થયું. આ બી તમારું ચાલુ છે, જોરદાર ચાલુ છે. તો બ્લોગ તો જોવો પડે ને પપ્પા. ફ્રેશ થઈ ગયો? ક્યાં વાત હે, જોરદાર. આજે વહેલા વહેલા ફ્રેશ થઈ ગયો એમ ને? પણ દેવભાઈ કહેતા સાચી વાત કે એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક એ ફોન મંતરતો હશે, તો ફોન જ મંતરાય દઉં. સાચી વાત. દેવભાઈ તો કે દેવભાઈ શું, દેવભાઈ કોણ છે ખેત કી મૂલી હે. તો ફ્રેન્ડ્સ, નહીં ફ્રેશ થઈ ગયો છું ને હવે જાઉં છું સલૂનમાં, કારણ કે આવતીકાલે છે મારું શૂટિંગ. એટલે હેર સેટ કરાવવાના છે, બિયર્ડ સેટ કરાવવાની છે. એટલે હું અત્યારે જઈ રહ્યો છું સલૂનમાં. અને સલૂનમાં જઈને આઈ થિંક મારું કામ છે 2 થી 3 કલાકનું. એનું હેર સેટ કરવાના, બિયર્ડ સેટ કરવાની, ફેશિયલનું બી કામ કરાવવાનું છે. એટલે હું જઈ રહ્યો છું સલૂનમાં. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે તમે વ્લોગ જોશો તો મને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે. ફ્રેન્ડ્સ, હેર સેટિંગ થઈ ગયા છે, બિયર્ડ સેટિંગ થઈ ગઈ છે. દેવભાઈની બી બિયર્ડ સમજો એકદમ ચકાચક કરાવી દીધું છે, હીરોની જેમ. અને અત્યારે અમે નાસ્તો કરવા માટે, એટલે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા બંને આવ્યા છે.
અને થોડી ખરીદી પણ કરવાની છે એટલે ખરીદી ધમાલ આજે પણ આવ્યો અને નથી. ધમાલો નહીં ધમાલ તમારો પ્રિય ધમાલ અમારી સાથે આવ્યો નથી. એને ટ્યુશન જવાનું હતું એટલે ઘરે છે એટલે અમે જઈએ છીએ ત્યાં. ચલો અમે જઈએ છીએ નાસ્તો કરવા. સો ફ્રેન્ડ્સ ઓર્ડર આપી દીધો છે અને દેવભાઈ અને બંને જણા ધમાલ આ જોશે એટલે બૂમ પડાઈ જશે આપણી, સમજ્યા ફ્રેન્ડ્સ? અત્યારે અમે વેટિંગ કરી રહ્યા છે. નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર ઓલરેડી આપ્યો છે, એ વસ્તુ જોશે એટલે એ ઘરે જઈને આપણી વાટ જ છે. તમારો નંબર છે 125 હે ને? ના 128 128 છે, 128 છે, 127 આવી ગયો છે. હવે થોડી વારમાં અમારો નંબર આવશે એટલે દેવભાઈ લઈ આવશે નાસ્તો. ફ્રેન્ડ્સ અત્યારે શરદી થઈ ગઈ છે, બહુ જ શરદી થઈ ગઈ છે. શિયાળો છે, ઠંડી બહુ પડે છે, શરદી થઈ ગઈ છે એટલે નાસ્તો કર્યા પછી ખરીદી થઈ જાય એટલે દવા લઈ લઉં. બહુ જ શરદી થઈ ગઈ છે ને આવતીકાલે મારે પાછું અંબાજી શૂટિંગમાં જવાનું છે. તમે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ તમારું સોંગ નવું ક્યારે આવે છે, એટલે ટૂંક જ સમયમાં ટી સિરીઝમાં મારું સોંગ આવશે, તમને ખૂબ જ મજા આવશે. સો ફ્રેન્ડ્સ આવી ગઈ છે પાઉંભાજી. દેવભાઈનું કોલ્ડ ડ્રિંક્સ તો હોય જ ને દેવભાઈ? મસ્ત છે પણ પાઉંભાજી ઓલરેડી સ્પાઇસી મેં કીધું સ્પાઇસી બનાવજો. બસ સ્પાઇસી એટલી સ્પાઇસી નથી જે જોઈએ. હા પણ મીડિયમ છે ઓલરેડી, પણ આટલી હોવી જોઈએ પછી વધારે. પણ અહીંનો માહોલ સ્પાઇસી છે એકદમ. જોરદાર ફ્રેન્ડ્સ, અહીંનો એકદમ માહોલ જોરદાર લાગે એટલે બહુ મજા આવતી હોય. ધમાલને મિસ કરીએ છીએ. હા ફ્રેન્ડ્સ, ધમાલને મિસ કરીએ છીએ. ધમાલ હોય તો કંઈક ને કંઈક એનું ગતકડું હોય ચાલુ જ હોય. પણ હવે ફ્રેન્ડ્સ હું બી ભાજીપાવ આવી ગયો છે એટલે હું બી ચાલુ કરી દઉં. સો ફ્રેન્ડ્સ હેર સલૂનમાં જઈને અને ખરીદી કરીને અમે ઘરે આવી ગયા છે. ફ્રેન્ડ્સ ઠંડી ભૂક્કા કાઢી નાખે એવી ઠંડી હતી. બપોરે અમે ગયેલા એટલે જેકેટ લીધા વગર ગયેલા એટલે ઠંડીમાં ઠરી ગયા છે ને અત્યારે ઘરે આવી ગયો છું. ઘરે આવી તરત જ જેકેટ પહેરી લીધું છે અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સારી કોમેન્ટ કરજો અને તમારો પ્રેમ આપજો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.